યુક્રેનથી હેમખેમ પરત આવેલા વિદ્યાર્થીઓનું અમદાવાદના જીએમડીસી ઓડિટોરિયમ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિદેશ નીતિ અને કૂટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે રશિયા, યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે। યુક્રેનથી ગુજરાત પરત આવેલા વિદ્યાર્થીઓને આવકારવા માટે અમદાવાદના જીએમડીસી ઓડિટોરિયમ ખાતે સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારત પરત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી વિના વિઘ્ને પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કરી છે। મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને દિલ્હી કે અમદાવાદ, મુંબઈ એરપોર્ટ ઉપર લેવા જવાની ચિંતામાંથી માતા પિતા વાલીઓને મુક્ત કરી દીધા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેનથી આસપાસના દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને એક્ટિવેટ કરવાની કામગીરી પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। મંત્રીશ્રીએ માતા પિતા વાલીઓને હૈયાધારણ આપતા કહ્યું કે હજી પણ જે વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે તેમને વતન હેમખેમ પરત લાવવાના સક્ષમ પ્રયત્નો સરકાર કરી રહી છે। મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કુલ 15 વિદ્યાર્થીઓને મુંબઈ એરપોર્ટથી અમદાવાદ પરત લાવવામાં આવ્યા છે। યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને વતન પરત લાવવામાં ભારત સરકાર કોઈ જ કસર છોડશે નહીં તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। કુલ 15 વિદ્યાર્થીઓનું જીએમડીસી ઓડિટોરિયમ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું। કપરી પરિસ્થિતિમાંથી છુટકારો મેળવી સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને તેમના માતા પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। જીએમડીસી ઓડિટોરિયમ ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કલેક્ટર શ્રી સંદીપ સાગલે, ભાજપ અગ્રણી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। જેના મા બાપ અલગ હશે પણ સરકાર મા બાપ તરીકે આદરણીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પોતે મા બાપ બનીને એમની વ્યવસ્થાઓ યુક્રેનથી ઇન્ડિયામાં આવે, રશિયા સાથે ચર્ચા કરવી પડે તો રશિયાની સાથે પણ ચર્ચા કરીને આસપાસના જે કન્ટ્રીઓ છે યુક્રેનની એ કન્ટ્રીઓ સાથે પણ ચર્ચા કરીને ભારતવાસીઓ અને ગુજરાતના વિદ્યાર્થીઓ અને ગુજરાતવાસીઓ પાછા આવે એમના માટેના સફળતાપૂર્વકના પ્રયાસો કર્યા। આપણે જાણીએ છીએ કે કેટલાક ફ્લાઇટો એ ભારત પહોંચ્યા છે। ગઈકાલે એક ફ્લાઇટ મુંબઈ પહોંચ્યું। હેમખેમ ભારત સરકારે અને ગુજરાત સરકારના પ્રયાસથી એ પહોંચાડ્યા છે। માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, રક્ષામંત્રી રાજનાથસિંહજી અને આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જે સંવેદનાથી એ વિદ્યાર્થીઓને આવ્યા છે। અને બીજું એક ફ્લાઇટ જે ગઈકાલે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યું છે, ગુજરાતના 27 જેટલા વિદ્યાર્થીઓ એ ગઈકાલે દિલ્હીના ફ્લાઇટમાં છે। ગુજરાત સરકારે આપણી એસટી વિભાગની વોલ્વો બસ જે 44 સીટની છે પણ 2 બસો એટલા માટે કે એમનો જે સામાન છે એ પણ સાથે સાથે આવી શકે એટલા માટે પૂરતી વ્યવસ્થાઓ, અધિકારી, ઇવન આપણી સેન્ટ્રલ ફોર્સની પોલીસ પણ એ બસમાં સાથે આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અમિતભાઈએ આપણા રાજ્યમાં મોકલી છે। વિદ્યાર્થીઓનું જમવાનું, રહેવાનું વ્યવસ્થાઓ પણ કરી છે, અહીંયા પણ કરી છે, કેસીજી ખાતે પણ કરી છે। એમના વાલીઓ વહેલા મોડા આવે, વિદ્યાર્થી આવવું હોય, ફ્રેશ થવું હોય, રહેવું હોય, જમવું હોય અને પોતાની તે ગામમાં જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા। કારણ કે વાલીઓને દિલ્હી જવું, મુંબઈ જવું, ત્યાંથી કેવી રીતે લાવવા, આ બધી સમસ્યાઓમાંથી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય કર્યો કે વતનમાં રાજ્ય સરકાર પહોંચાડશે અને એ વ્યવસ્થાના ભાગરૂપે આજે ખુશીની વાત છે। ખૂબ મોટી લાંબો 35 કિલોમીટરની છે। ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સીધી વાત મેં રાત્રે કરી છે અને ગુજરાત સરકાર દ્વારા આપણી એમ્બેસીને પણ એ વિગતો પહોંચાડી છે। ભારત સરકાર એ આસપાસના બધા જ દેશો આજે પણ જે વિદ્યાર્થીઓને લાવ્યા છીએ એ પણ પડોશી જે દેશ છે ત્યાંનો
એની ધરતી ઉપરથી આપણે લાવ્યા છીએ। સિવિલ હેરફેર એવિએશનમાં બંધ હોય આવા સ્થિતિમાં એ પણ આપણે જાણીએ છીએ, કારણ કે એમની સલામતી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈએ, કેન્દ્ર સરકારે સૌપ્રથમ તો આપણા વિદ્યાર્થીઓ અને ભારતીયોની સલામતી કેવી રીતે રહે એમની વ્યવસ્થાઓ આ સ્થિતિમાં ભારતે જે સંબંધો બાંધ્યા છે એ સંબંધોનો ફાયદો એ ભારતના લોકોને મળી રહ્યો છે, એની અનુભૂતિ સમગ્ર દેશ અને ગુજરાત કરી રહ્યું છે। અને એ સંબંધોના કારણે રશિયા અને યુક્રેન બંને સાથે વાત કરી શકે એવી તાકાત એ આપણા સરકારની જનતા જનાર્દનના આશીર્વાદથી બનેલી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકારને મળી છે। અને એમના કારણે અમને પૂરી શ્રદ્ધા છે કે બાકી રહેલા વિદ્યાર્થીઓ હોય કે ભારતીયો હોય એ પણ સમયસર એમને નુકસાન ન થાય, એમને તકલીફ ન થાય એ પ્રકારે ભારતમાં પણ પહોંચશે અને ગુજરાતમાં પણ પહોંચશે। એમને બધા જ વાલીઓને સાંત્વના આપી છે। જે સ્થિતિ છે એમાં સંયમ રાખીને જ્યાં પણ જે માહિતી મળે એ ગુજરાત સરકારનો કંટ્રોલ રૂમ અમને પહોંચાડે, ભારત સરકારને પહોંચાડે। અને આપણી એમ્બેસી, ત્યાં પણ એમ્બેસી છે, આપણી પણ એમ્બેસી છે। અને મને કહેતા આનંદ થાય છે કે રશિયાના એક એમપી ગઈકાલે ટીવીમાં બોલતા હતા કે કોઈ ભારતીય હોય અને ભારતનો ધ્વજ બતાવશે તો એની વ્યવસ્થા અલગ કરીશું। આ ભારતના સંબંધો અને ભારતની તાકાત એ જનતા જનાર્દનના આશીર્વાદથી બની છે। મને પૂરી શ્રદ્ધા છે કે બધા જ વિદ્યાર્થીઓ અને બધા જ લોકો એ હેમખેમ આપણે લાવી શકીશું અને ભવિષ્યમાં રહી ગયેલાને પણ कम बाय कम जे रीतनी व्यवस्था बने ये प्रकार लावी शके। जैनसी भेटारिया फ्रॉम राजकोट। हमें रोमेनिया से लाया गया है, रोमेनिया बॉर्डर से। हमारा सिटी जो है वो रोमेनिया बॉर्डर से बहुत नज़दीक तक है, तो हमें वहाँ तक बस में ले जाया गया। फिर रोमेनिया बॉर्डर में हमें अंदर एंटर किया गया और वहाँ से रोमेनिया के एयरपोर्ट, मेन जो कैपिटल पे एयरपोर्ट है वहाँ पे ले जाया गया था। और वहाँ से एयर इंडिया की 6 आवर्स की फ़्लाइट थी और हमें कोई दिक्कत नहीं आई है यहाँ आने में। इंडियन गवर्नमेंट हैज़ सपोर्टेड अस ऑल एंड वी आर वेरी थैंकफुल टू इंडियन गवर्नमेंट। केंद्र सरकार और राज्य सरकार ने हमें बहुत अच्छे से मदद की है और वी आर वेरी थैंकफुल टू देम। हाँ, हम जाना चाहेंगे क्योंकि हमारी स्टडीज़ बाकी है और हम सेकेंड ईयर में हैं, तो 6th ईयर तक हमें कंप्लीट करनी है। मेरा नाम भव्या चग है, मैं जूनागढ़ से हूँ। मैं MBBS पढ़ रही हूँ BSMU में। हम चरनी वत्सी से, हमारी कॉलेज वहाँ पे है जो रोमानिया बॉर्डर के पास ही है, इसलिए हमें सबसे पहले निकाला गया है। इंडियन एम्बेसी, गवर्नमेंट ऑफ इंडिया, सब ने हमारी बहुत हेल्प की है। फ़्लाइट में भी कोई दिक्कत नहीं आई हमारे हम बस भी उसने अरेंज कर दी है। रोमानिया वाले भी, रोमानियन मिलिट्री ने भी बहुत हेल्प की है। बॉर्डर पर भी कोई दिक्कत नहीं आई और अभी तक हमें इन लोगों ने मतलब छोड़ा नहीं है कि आप लोग चले जाओ। हमको सेफली घर ड्रॉप कर रहे हैं ये लोग। बहुत सेफ सिक्योर फील कर रहे हैं यहाँ पे आके ये सबको देख के कि हमारे पेरेंट्स हम यहाँ पे सेफली पहुँच गए। पर एज ए सेफ्टी बोलते हैं तो हमें इवैक्यूएट कर दिया, पर अभी माहौल कुछ ठीक नहीं है रोमानिया बॉर्डर पे। तो भी इंडियन एम्बेसी ट्राई कर रही है, दिन रात कर रही है, हो जाएगा सब, कोई दिक्कत वाली बात नहीं है। गवर्नमेंट हमारे साथ ही है। बहुत अच्छे से मदद की, सब कुछ उन्हीं ने किया। हमारे साथ कांटेक्ट में रहते थे, हमें अलग अलग फॉर्म फिलअप करवाए कि आप कहाँ हो, क्या हो, और अच्छे से मतलब सब अरेंज कर दिया। बसेस, फ़्लाइट, सब कुछ, खाना पीना सब कुछ हमें दिया जाता था। हम अभी सेकेंड ईयर में है, हमें 6th ईयर तक कंप्लीट करना है MBBS की स्टडी। सब कुछ ठीक हो जाएगा, होप सो। हम जाना चाहेंगे। हमें मोदी सरकार ने बहुत अच्छे से मतलब फ़्लाइट और सब अरेंज कर दिया। My name is Anjali Vasani. I am from Amreli. I am a second year medical student in Bukovina State Medical University, Ukraine. So बहुत दिनों से जो युद्ध का माहौल था उसमें हम रह रहे थे और मेरे अचानक से जब आफ्टर attacks in Kharkiv and Kyiv, our flights getting cancelled and इंडियन गवर्नमेंट्स ने बहुत हेल्प की हमें इंडिया वापस पहुंचाने के लिए। सो थैंक यू सो मच टू इंडिया गवर्नमेंट एंड एयर इंडिया की फ़्लाइट्स अरेंज की एंड रोमानियन बॉर्डर क्रॉस करवाए हमने। थैंक यू सो मच। ऑब्वियसली ये हमारा ड्रीम था कि डॉक्टर बनने के लिए जा रहे, तो कैसा भी माहौल हो अगर वो स्टडी कंटिन्यू करेंगे तो हम ज़रूर चाहेंगे। और ऑनलाइन है अभी फ़िलहाल तो स्टडीज़।
और आई होप कि कुछ ना हो। और जी, मोदी सरकार ने रोमानियन बॉर्डर क्रॉस करवाने से लेके इंडिया लाने तक हेल्प की, और गुजरात सरकार मुंबई से हमारे घर पहुंचा रही है, तो थैंक यू सो मच। खाने की पीने की सारी जो फैसिलिटीज़ उसने प्रोवाइड की है उन्होंने, थैंक यू सो मच, फ्री ऑफ कॉस्ट। मैं राजकोट सिटी से हूँ और यूक्रेन में वहाँ से मैं चर्निवत्सी से बिलोंग करती हूँ। वहाँ पे मैं MBBS कर रही हूँ और वहाँ का माहौल ऐसा है कि 23 को फर्स्ट बॉम्ब ब्लास्ट हुआ था, तो गुजरात सरकार का मतलब सब लोग, इंडियन एम्बेसी का वो हमें आया था मैसेज कि वो लोग जल्दी से जल्दी इवैक्यूएट करेंगे हमें, तो उसके दूसरे ही दिन उन लोगों ने इवैक्यूएट की प्रोसेस चालू कर दी थी, तो उसी में हम फर्स्ट बैच है जो यहाँ पहुँच पाई है। हम गुजरात सरकार ने भी बहुत हेल्प की है हमें यहाँ तक सेफली पहुँचाने में, और मैं राजकोट से हूँ तो वहाँ तक हमें सेफली घर तक पहुँचाएंगे ऐसा इन लोगों ने बोला है। और केंद्र सरकार की बहुत बड़ी हेल्प है। इंडियन एम्बेसी, थैंक यू वेरी मच। जो रोमानियन इंडियन एम्बेसी है उन लोगों की हेल्प, फिर यहाँ की इंडियन एम्बेसी की हेल्प। हम बॉम्बे पहुँचे थे, वहाँ की इंडियन एम्बेसी ने हमें बहुत हेल्प किया है।